स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 13મા અઠવાડિયાનો શુક્રવાર. ધર્મસભા આજે ભારતના પ્રેષિત સંત થોમાનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં થોમા બોલી ઉઠે છે, ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર. આ સંતની મધ્યસ્થી દ્વારા આપણે પણ નીડર બનીએ, જિજ્ઞાસા સાથે જીવીએ અને પ્રભુનો અંગત અનુભવ કરીએ. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 20, કડી 24-29. પણ 12માનો એક થોમા અર્થાત જોડિયો ઈસુ આવ્યા ત્યારે બીજા શિષ્યો સાથે નહોતો. બીજા શિષ્યોએ તેને કહ્યું કે, અમને પ્રભુના દર્શન થયા છે. પણ થોમાએ તેમને કહ્યું, જ્યાં સુધી હું તેમના હાથે ખીલાના ચિહ્નો ન જોઉં અને ખીલાની જગ્યામાં આંગળી ન ઘાલું, તેમજ તેમના પડખામાં હાથ ન ઘાલું, ત્યાં સુધી હું કદી માનું નહીં. એક અઠવાડિયા બાદ શિષ્યો ફરી તે ઘરમાં ભેગા થયા હતા અને થોમા પણ તેમની સાથે હતો. બારણા વાસેલા હતા, તેમ છતાં ઈસુએ આવીને તેમની વચ્ચે ઊભા રહીને કહ્યું, તમને શાંતિ હો. પછી તેમણે થોમાને કહ્યું, તારી આંગળી અહીં લાવ. આ રહ્યા મારા હાથ, અને તારો હાથ આમ લાવ અને મારા પડખામાં ઘાલ. અશ્રદ્ધા ખંખેરી નાખ, શ્રદ્ધા રાખ. થોમા બોલી ઉઠ્યો, ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર. ઈસુએ તેને કહ્યું, મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે. મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે. स्नेहदा स्पन्दन स्पन्दन। શ્રદ્ધા પ્રભુએ માનવને આપેલ ભેટ છે. સંત થોમા પહેલાં જોવાનો, સ્પર્શવાનો, ખાતરી કરવાનો આગ્રહ રાખે છે, પછી જ શ્રદ્ધા વ્યક્ત કરવા માગે છે. આપણે પણ પ્રભુએ આપેલ શ્રદ્ધાની ભેટનો સીધો ઉપયોગ કરવાને બદલે કોઈક નિશાની, કોઈક એવા ડેટા માગીએ છીએ જે આપણી પંચેન્દ્રિયો પામી શકે. આપણને આપણી પંચેન્દ્રિયોમાં ઝાઝી શ્રદ્ધા છે. પંચેન્દ્રિયો થાપ ખાઈ શકે છે. આપણે ઝાંઝવાના જળ શબ્દ સાંભળ્યો છે. રેતાળ વિસ્તારમાં સૂર્યપ્રકાશનું પરાવર્તન થાય છે. એ પરાવર્તનમાં રેતી પાણીની માફક ચળકે છે. આંખ છેતરાઈ જાય છે. સાંભળવામાં પણ ગફલત થાય છે. પંચેન્દ્રિયો એટલી આધારભૂત નથી, છતાં આપણે પંચેન્દ્રિયો પર મદાર રાખવા ટેવાયેલા છીએ. એક રમત રમાડવામાં આવી હતી. બેની જોડી બનાવવામાં આવી હતી. એકને આંખે પાટા અને બીજો દોરે. જેની આંખે પાટા છે તેણે દોરનાર પર શ્રદ્ધા રાખવાની છે. જે દોરનાર પર મન મૂકીને શ્રદ્ધા રાખે એ માત્ર ચાલતો જ નહોતો, દોરનાર સાથે દોડતો હતો. રમત પછી શિક્ષણ મેળવવા જેને પાટા બાંધવામાં આવ્યા હતા તેને પ્રશ્નો પૂછવામાં આવ્યા. જવાબમાં તેણે કહ્યું કે હું વર્ષોથી આ દોરનારને ઓળખું છું. મને ખબર છે કે તે મારો મિત્ર છે. મને પાકી ખાતરી હતી કે તે મને એવી જગ્યાએ નહીં લઈ જાય જ્યાં ખાડા ટેકરા હશે અને પડી જવાનો ભય હશે. હું જાણતો હતો કે મને દોરનાર મને ઈજા પહોંચે એવું નહીં થવા દે. આ રમત પરથી શ્રદ્ધાની વ્યાખ્યા મળી. શ્રદ્ધા માટે પ્રભુની ઓળખ જરૂરી. આપણને બાઇબલમાં, ઉપદેશમાં, અંગત પ્રાર્થનામાં, અધિવેશનમાં પ્રભુની ઓળખ થાય છે. આ પ્રભુ તો આપણા પિતા છે. આ પિતા આપણને હંમેશા સુખમાં દોરી જાય છે. આપણે આપણી અવળાઈને કારણે પડી જઈએ તો તે જ આપણને ઉઠાડે છે. ઈસુએ થોમાને આમંત્રણ આપ્યું, શ્રદ્ધા રાખ. આજે ઈસુ
આપણને એ જ આમંત્રણ પાઠવે છે. तने छोड़ीने हे प्रभु जाऊं कहीं, हो जाऊं कहीं, हूँ रहूं कहीं. तने छोड़ीने हे प्रभु जाऊं कहीं, हो जाऊं कहीं, हूँ रहूं कहीं. तने छोड़ीने हे प्रभु जाऊं कहीं. प्रभु विरह रे तारो नरक भयंकर, विरह रे तारो नरक भयंकर. भार प्रलय नळ पेठे प्रभु, भार प्रलय नळ पेठे. प्रभु पापी प्रकृति तणो हूँ छूं प्राणी, पापी प्रकृति तणो हूँ छूं प्राणी. तुझ बिन भारे भय लागे प्रभु, तुझ बिन भारे भय लागे. तने छोड़ीने हे प्रभु जाऊं कहीं. प्रभु हृदय तुझ विण अवळू थाए, हृदय तुझ विण अवळू थाए. आ जग सबळू कौन करे प्रभु, आ जग सबळू कौन करे. प्रभु तुझ संगत विना हवे तो मुझने, तुझ संगत विना हवे तो मुझने. स्वर्गनु सुख पण नहीं रे खपे प्रभु, स्वर्गनु सुख पण नहीं रे खपे. तने छोड़ीने हे प्रभु जाऊं कहीं. प्रभु वचनामृत छे तारी पासे, वचनामृत छे तारी पासे. प्रभु जीवन जल तू आपे, मारा प्रभु जीवन जल तू आपे. प्रभु नमन करिया छिए सौदास, नमन करिया छिए सौदास. राखो चरणे नित पासे प्रभु, राखो चरणे नित पासे. तने छोड़ीने हे प्रभु जाऊं कहीं, हो जाऊं कहीं, हूँ रहूं कहीं. तने छोड़ीने हे प्रभु जाऊं कहीं, हो जाऊं कहीं,